અંદર રહી ગયો. પાછળ કોઈને આપી દો, સ્નેહલબેનને આપી દો પાછળ. We are on Mount of Olives. બોટલ આપી દો, કઈ ખિસ્સા મૂકી દો. Want to explain? Yeah, I want to explain. We are on Mount of Olives. આપણે માઉન્ટ ઓફ ઓલિવ ઉપર છીએ. Why the holiness of Mount of Olives? Because In of short, okay? Yeah. Because that uncle was Yeah. in emergency. I will explain. Yeah. You just give me a point. I will explain in wonderful. Gujarati, okay? The holiness of Mount of Olives came from Lord Jesus. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયથી માઉન્ટ ઓફ ઓલિવનું મહત્વ વધારે વધી ગયું. Imagine that 2000 years back the Lord was here in this place looking to Jerusalem and see the end of Jerusalem. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જૈતુન પહાડ ઉપર હતા ને અહીંથી એ જૂનું યરુશાલેમ જોતા હતા અને ત્યારે એમણે યરુશાલેમનો અંત ક્યારે આવશે એ પણ એમને ખબર હતી. એટલા માટે એ આગળની એક બીના બને છે. Once he walked a little down up to this church that you can see, આપણે હમણાં નીચે જઈશું. આ ચર્ચનો જે ઘુમ્મટ દેખાય છે, બરાબર, પ્રભુ ત્યાં ગાડી ગયા હતા ત્યારે he stopped and cried. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશાલેમને જોવે છે અને પ્રભુ ત્યાં રડે છે. He the only one understood that Jerusalem before destruction. બરાબર, એ પ્રભુ એક જ હતા જ વ્યક્તિ કે જેણે યરુશાલેમ એમની નજર સામે હતું પણ એને નેસ્ત નાબૂદ થતું પણ એમણે જોયું હતું. એટલા માટે એ જોઈને રડતા હતા. So, we are talking now about only the time of the Lord Jesus, but Jerusalem started before. બરાબર, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયની વાત અત્યારે કરીએ છીએ પણ યરુશાલેમ તો એની પહેલેથી અસ્તિત્વમાં હતું. ક્યારથી હતું ખ્યાલ છે કોઈને? જ્યારે યહોશુઆએ જગ્યા કેપ્ચર કરી, બરાબર, અને ત્યાર પછી એમણે યરુશાલેમના રાજાને હરાયેલો, યાદ હોય તો તમને, જો જૂનો કરાર તમે વાંચતા હો તો, બરાબર. અને યરુશાલેમ ત્યાર પછી કોના હાથમાં હતું ખબર છે? યબુસીઓના હાથમાં હતું. યાદ આવે છે? દાઉદ કહે છે, બરાબર, કે આપણે યબુસીઓને હરાઈએ ત્યારે યબુસીઓના લોકો કહે છે, શું કહે છે કે અમારા આંધળા અને અમારા લંગડા લોકો પણ તમારી સેનાને શું કરશે? હરાઈ દેશે. બરાબર. સો યબુસીઓનું આ યરુશાલેમ એ કેપિટલ હતું ત્યારે. યા, I want to show you a picture, you can see it also, I'll be here. This is the picture how the mountains in front looked like before all built. You can see all the mountain are barren mountain. બરાબર, પહેલા આવી રીતે ઉજ્જળ અને ખુલ્લા માઉન્ટેન હતા. This Right? is Mount of Olive, આ માઉન્ટ ઓફ ઓલિવ છે. Mount of Temple in front. This was in the middle, માઉન્ટ ઓફ મોરિયા મધ્યમાં તમારી નજર સામે છે. ટેમ્પલ માઉન્ટ છે. Mount Zion on the left. લેફ્ટ સાઈડે છે માઉન્ટ ઝાયોન છે, સિયોન પહાડ જેને કહીએ છીએ આપણે. Okay, so this is how Jerusalem looked at time of Solomon. સુલેમાનના સમયની અંદર આ યરુશાલેમ કેવું લાગતું હતું એને તમે આ પિક્ચરમાં જુઓ તો તમને વધારે ખ્યાલ આવશે. The first temple of Solomon was instead of the golden dome. રાઈટ? Higher? યા, પહેલું ટેમ્પલ જે બાંધવામાં આવ્યું ત્યારે કંઈ આ ગોલ્ડન ડોમ નહોતો ત્યાં ગાડી. Okay, so I said again, Solomon decided to build a temple there because of Abraham. રાઈટ? સુલેમાન વિચારે છે, આયોજન કરે છે કે ત્યાં સામે જ્યાં અત્યારે તમને ગોલ્ડન ડોમ દેખાય છે ત્યાં ગાડી આપણે મંદિર બાંધીએ, કારણ કે ઇબ્રાહિમના સમયથી એ જગ્યા મહત્વની ને અગત્યની હતી. The first temple destroyed by Nebuchadnezzar. પહેલું ટેમ્પલ સુલેમાન દ્વારા બાંધવામાં આવ્યું ને જેણે નબુખાદનેસ્સારે જેને ડિસ્ટ્રોય કર્યું. Ezra and Nehemiah. એઝરા અને નેમિયાના વખતની અંદર, ઝરુબાબેલની વખતે ફરીથી બાંધવામાં આવ્યું. Until Herod came. જ્યાં સુધી હેરોદ આવ્યો ત્યાં સુધી. And what Herod built? અને હેરોદે શું બાંધ્યું? A beautiful temple. અને એના પછી એણે વધારે એને શોભાયમાન કર્યું એ ટેમ્પલને. How do we know? એ કેવી રીતે ખબર પડે? There is a map, but we're going to see how Herod's make. બરાબર, એ આપણે જો અહીંયા જોઈએ ફોટાની અંદર તો હેરોદે કઈ રીતે બાંધ્યું એ આપણને વધારે સારી રીતે ખબર પડશે. This is Mount of Moriah. આ માઉન્ટ મોરિયા છે. I want you just to know what Herod has done. હેરોદે શું કર્યું? The mountain was only round barren hill, right? રાઈટ, એ તો ખુલ્લી ઉજ્જડ જેને આપણે ટેકરો કહીએ અથવા પર્વત કહીએ એવી રીતે ખુલ્લો હતો. He put 4 walls around. એણે આજુબાજુની દિવાલ બાંધી અને એની વચ્ચે એ માઉન્ટ હતો. ત્યાર પછી This is the western wall. અને આને આપણે પશ્ચિમની દિવાલ એટલે કે અત્યારે જેને રુદનની દિવાલ કહીએ છીએ એ પણ આપણે કહી શકીએ. Once he expanded the area, એણે he filled it by sand. એ એરિયાને એણે વધારે એક્સપાન્ડ કર્યો અને પછી એના અંદર પૂરણ કરીને એને પ્રોપર સમથળ કર્યો એટલે તમને આગળની સાઈડે તમને સમથળ દેખાય છે. બરાબર? Instead of small become to be bigger area. એણે નાની જગ્યાને લીધે એની જગ્યાએ મોટી જગ્યા કરીને એટલે તમને આખું ટેમ્પલ માઉન્ટ કમ્પાઉન્ડ સમથળ દેખાય છે. This is after filling the sand. બરાબર, ત્યાં આગળ પૂરણ કર્યું એના લીધે તમને એ વધારે વ્યવસ્થિત દેખાય છે. And see what happened from the sand and walls. બરાબર, These are the walls and these are the temple. બરાબર, અને એના લીધે અહીંયા તમને ટેમ્પલ દેખાય છે અને આ વોલ દેખાય છે કે વધારે સુરક્ષિત બને, ગમે તેવું વરસાદ આવે તો ક્યાંય એનું ધોવાણ ના થાય. This was the view when Jesus was here, Lord Jesus.
when he saw and was in cry, this is what he saw. અને આ જ્યારે પ્રભુએ temple of Eros. એમની જાહેર સેવામાં હતા ત્યારે અહીંયા એમણે જોયું, એટલા માટે પ્રભુને એ જોઈ અને યરુશાલેમને જોઈને રડવું આવતું હતું અથવા રડ્યા હતા. So second temple unfortunately destroyed by Roman. બરાબર, આપણને ખબર છે કે બીજું ટેમ્પલ એ રોમનો દ્વારા ઈસવીસન 70ની સાલમાં ડિસ્ટ્રોય કરી કાઢવામાં આવ્યું. The mountain became to be again barren mountain. અને એટલે ત્યાર પછી માઉન્ટેન એ પછી પાછો સમથળ થઈ ગયો, કારણ કે હવે મંદિર રહ્યું નહોતું એના ઉપર. Until Muhammad came, જ્યારે મોહમ્મદ ઈસવીસન 636 પછી આવ્યા અહીંયા સામ્રાજ્યને લઈને, he stood there and went to heaven and ascend to heaven, and therefore his honor built અને this. એટલે ત્યારથી પછી સમજણ એ ક્રિએટ થઈ કે અહીંથી મોહમ્મદ એ સ્વર્ગારોહણ પામ્યા હતા, એટલે પછી એ જગ્યાનું વધારે મહત્વ વધી ગયું મુસ્લિમ સલ્તનતના દરમિયાન. And he ordered to build Al-Aqsa Mosque on the એ left. કોર્નર પર તમને જે બ્લેક કલરનો ડોમ દેખાય છે એ અલ અસ્કા મોસ્ક છે, બરાબર, કે જે એજ ઉપર બાંધેલી અલ અસ્કા મોસ્ક. This is how it looked in time of Muslim. મુસ્લિમ સમયની અંદર એ કમ્પાઉન્ડ એ કંઈક આવું દેખાતું હતું. Golden Dome, ગોલ્ડન ડોમ, Al-Aqsa Mosque. અલ અસ્કા મોસ્ક. All understood, friends? It's very important to know this picture. If you want more, maybe at the time when we have time, we cross this again. ઓકે, All clear? So this is remain 1400 years from time of Islam. બરાબર. ઇસ્લામના સમયની અંદર 400 વર્ષ દરમિયાન આ એ મુસ્લિમ સામ્રાજ્યના અંડરની અંદર રહ્યું. Why? Because most of the time Islam controlled this area. કારણ કે ઇસ્લામ એ 400 વર્ષ દરમિયાન આ બાજુ કંટ્રોલ કરતા હતા. Until when? Until 12th century. 12મી સદીના અંત સુધી મુસ્લિમ સામ્રાજ્ય અહીંયા રાજ કરતું હતું. Crusaders came to Israel. ક્રુસેડર્સ અહીંયા આયા. ક્રુસેડર્સ એટલે જે લોકો ઈશ્વરના જૂના કરારના જે વચનો હતા, ઓડિયા સ્વરૂપ જે હતા, એને જે સંગ્રહી રાખતા હતા અને બચાઈ રાખતા હતા મુસ્લિમ સામ્રાજ્યના સમય દરમિયાન, એમને ક્રુસેડર્સ કહેવામાં આવે. એ લોકો આવ્યા ત્યાં સુધી, Purified all the site of Christian ક્રિશ્ચિયન જે સાઇટ્સ હતી એને કોઈક ને કોઈક રીતે સાચવવામાં આવી, સંભાળવામાં આવી. and built the two churches that you can see behind the Golden Dome. ગોલ્ડન ડોમની એક્ઝેક્ટ પાછળ જે તમને બે ચર્ચ દેખાઈ રહ્યા છે, જે ડોમ દેખાય છે, એ બાંધવામાં આવ્યા. This is the Holy Sepulchre Church ગોલ્ડન of ડોમની Lord. એક્ઝેક્ટ પાછળ Behind, two dome of grey, Holy Sepulchre Church. હોલી સપલ્કર ચર્ચ એ ત્યાં આવેલું છે. This is from time of Crusader. એ ટાઈમ ઓફ ક્રુસેડર. લેટ મી ફિનિશ એન્ડ કન્ક્લુડ. ઓકે, યા હું કહું, બધું જ કહું તમને. ઓકે, યા I can. યા ઓકે. હવે આપણે બહુ અગત્યની જગ્યાએ ઊભા છે. ઇટ્સ કોલ્ડ પેનોરોમિક વ્યૂ. વિજયભાઈ, પેનોરોમિક વ્યૂ, બરાબર. પેનોરોમિક વ્યૂ એટલે એવી જગ્યા કે જ્યાંથી તમને એક સાથે ઘણી બધી જગ્યાઓ જાણવા, સમજવા, દેખવા મળે. આપણે કઈ જગ્યાએ ઊભા છે અત્યારે? માઉન્ટ ઓફ ઓલિવ ઉપર. આપણી સામે છે માઉન્ટ ઓફ મોરિયા. મોરિયા પહાડ છે. માઉન્ટ ઓફ ઝાયોન એટલે કે સિયોન પહાડ, દાઉદ નગર જ્યાં ગાડી હતું, બરાબર, એ તમને જમણી સાઈડે જોવા મળે. અને તમને યાદ છે ત્યાર પછી સુલેમાનના સમયની અંદર સુલેમાનને કેટલી રાણીઓ હતી? પુષ્કળ હતી. 700 તો ઓફિશિયલી હતી, અનઓફિશિયલી તો ઘણી બધી, બરાબર. અને એ બીજી જે ઉપપત્નીઓ આવતી હતી અને પત્નીઓ આવતી હતી, એ બીજા સામ્રાજ્યોમાંથી રાજા હોય તો એની પત્ની એ સુલેમાનની પત્ની તરીકે આપે, એની દીકરી પત્ની તરીકે આપે, રાઈટ, કે જેથી કહેવામાં આવે કે સુલેમાન મારો શું છે? જમાઈ છે. એ રીતે ગૌરવ અનુભવવામાં આવે. એટલે જ્યારે એ સ્ત્રીઓ આવતી હતી ત્યારે એ એમના દેવ દેવતાઓને પણ લઈને આવતી હતી અને એમણે સુલેમાનનું મન શું કર્યું હતું? ભ્રમિત કર્યું હતું. અને એટલે જેન્ટાઇલ માઉન્ટ તમને દૂર જોવા મળે. પેલી બે બિલ્ડિંગ દેખાય છે ને ઝાડની પાછળ, એ બાજુની સાઈડનો જેન્ટાઇલ માઉન્ટ એટલે કે વિદેશીઓનો પહાડ, જ્યાં આગળ સુલેમાને મૂર્તિ પૂજક મંદિરો બાંધ્યા હતા, રાઈટ. આપણે વાંચીએ છીએ ને બાઇબલમાં, વેદીઓ બાંધી હતી, રાઈટ. એટલે આ માઉન્ટ ઓફ ઓલિવ જ્યાં તમે ઊભા છો, માઉન્ટ ઓફ મોરિયા, માઉન્ટ ઓફ ઝાયોન, રાઈટ, પછી માઉન્ટ ઓફ જેન્ટાઇલ અને માઉન્ટ સ્કોપસ આપણે જોઈને આવ્યા છે. ઓકે, એટલે એક જ જગ્યાએથી આપણને આ બધી બાબત જોવા મળે છે. અહીંયા પુષ્કળ કબરો તમને જોવા મળે છે. કેમ? કારણ કે યહૂદી લોકો જૂના કરારમાં માને અને કહેવામાં આવે છે, રાઈટ, કે જ્યારે મસીહા આવશે ત્યારે એ ક્યાં આવશે? માઉન્ટ ઓફ ઓલિવ પર આવશે, રાઈટ. આપણો મસીહા બીજી વખત આવશે, કારણ કે જતો ગયો છે, હમણાં વાંચ્યું એ પ્રમાણે, અને ફરી પાછા આવનાર છે. જ્યારે યહૂદીઓ સમજે છે કે અમારો મસીહા આવશે એ ઓલિવ પર આવશે, અને એટલા માટે અહીંયા કબરો એટલા માટે મૂકવામાં આવી છે અથવા અહીંયા દફનાવવામાં આવે છે કે જેથી મસીહા આવે તો એ લોકોને શું કરવામાં આવશે? ઉઠાડવામાં આવશે. એટલે વહેલા ઉઠે એટલા માટેની આ કબરો છે, રાઈટ. અને આની બોલીઓ બોલાતી હોય છે, રાઈટ. કરોડો રૂપિયાની બોલીઓ બોલાતી હોય છે.
બરાબર, એટલે એટલા માટે કબ્રસ્તાન અહીંયા છે. તમને નીચેનો જે ભાગ દેખાય છે એ કિન્દ્રોન નાડુ છે, એ કિન્દ્રોન નાડુ છે, બરાબર. અને એની પેલી બાજુ તમને જે કબ્રસ્તાન દેખાય છે એ મુસ્લિમ કબ્રસ્તાન છે. ઓકે, એ જે તમને કોટ દેખાય છે ને એ કોટની આ બાજુ, બરાબર. અને તમને ત્યાં કોટની વચ્ચે તમને બે ગેટ દેખાય છે, પેલો પિલ્લર છે ને એના ગેટ બંધ છે, કવ દેખાય છે, બરાબર. એ ગોલ્ડન ગેટ છે, સુવર્ણ દરવાજા. જ્યારે પ્રભુ આવશે જૈતુન પહાડ પર અને પ્રભુ અહીંથી નીચે ઉતરશે કિન્દ્રોન નાળું ક્રોસ કરી અને એ ગોલ્ડન દરવાજા ખુલી જશે ત્યારે, બરાબર. અને પ્રભુ ક્યાં પ્રવેશ કરશે? ચર્ચ મંદિરની અંદર પ્રવેશ કરશે. ત્યારે ત્રીજું ટેમ્પલ હશે, બરાબર. ત્યારે હવે આ મસ્ત નહીં હોય એટલે યહૂદીઓ ઉતાવળ કરે છે ત્રીજું ટેમ્પલ બાંધવાને માટે. સમજો છો તમે? બરાબર. હા, આ બે તમને વચ્ચે દેખાય છે ને, આ જે કોટ જાય છે એમાં વચ્ચે દેખાય છે ને, હા, એની એમાં જો તમે બે ડોમ તમને દેખાય છે જે બંધ છે. મુસ્લિમ સામ્રાજ્યએ દરવાજા બંધ કરી દીધા છે, બરાબર. કારણ કે એમની સમજણ એવી છે કે કોઈ રાજા મહારાજા રાજા ધીરાજ એ કબ્રસ્તાનમાં થઈને તો જવાના નહીં, એટલે એમને એમ છે કે કબ્રસ્તાન ત્યાં મૂકી દઈએ તો આ લોકો અહીંથી થઈને ના જાય. પણ શું રાજાઓના રાજા અને પ્રભુને માટે અશક્ય છે? એ જીવતાઓ એમને નહોતા રોકી શક્યા તો મરેલા શું રોકવાના હતા? આમેન, આમેન, હાલેલુયા. અને આ કિન્દ્રોન નાડુ છે, નીચે જ વચ્ચે જઈ રહ્યું છે, એ કિન્દ્રોન નાડુ છે. આ નીચે આ પેલો સામેનો ઢોળાવવામાં આવે છે ને એ હજી નીચે જઈશું એટલે આપણને નીચે જોવા મળશે, રાઈટ? હા, કે એ લેવાવાળું, બરાબર, કે જ્યાં આગળ કાગડો માઉસ અને રોટલી આપવા માટે આવતો હતો એ કિન્દ્રોન નાડુ તમને જોવા. અને જે જૂનું યરુશાલેમ છે એ 3 જેને નાડા કહેવાય, તરોપાઈમની ખીણ, બરાબર, પછી ગેહન્ના અને કિન્દ્રોન નાડુ, બરાબર, એનાથી ઘેરાયેલું છે. ભલે આપણને અત્યારે આ બાજુ એક જ નાડું દેખાતું, બીજું નાડું પેલી બાજુની સાઈડ છે. આપણે બસમાં જઈશું એટલે હું તમને બતાવીશ, રાઈટ. અને ગેહન્નાની ખીણ પણ જેને કહેવામાં આવે છે, રાઈટ, જ્યાં એક જણે જઈને ગળા ફાંસો ખાધો હતો. કોણે ખાધો હતો? યહૂદા ઇસ્કારિયોતે, બરાબર. એ સાઈડ પેલી બાજુની સાઈડ આવશે, રાઈટ. તો આ પેનોરામિક વ્યૂ મેં તમને સમજાયો. અને દૂર જે તમને બિલ્ડિંગો દેખાય છે નવું યરુશાલેમ છે, બરાબર. જૂનું યરુશાલેમ ને તો કોટ છે અને શક્ય હશે તો આપણે દરવાજે ફરતા જઈશું કે જેથી આપણને ખ્યાલ આવે, રાઈટ. ઓકે, સો પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. યાદ રહેશે માઉન્ટ ઓફ ઓલિવ, માઉન્ટ મોરિયા, માઉન્ટ ઝાયોન, માઉન્ટ ઓફ જેન્ટાઇલ અને માઉન્ટ ઓફ સ્કોપસ, જ્યાં આગળ હિબ્રુ યુનિવર્સિટી હતી. હો, તમારા પગ પાસે. હા, ક્યાં જવું છે બેન? બોલો. ના, હિબ્રુ યુનિવર્સિટીમાં જઈશું તો પછી બીજી અગત્યની જગ્યા હોય નહીં જવાય. એ તો હમણાં 100 વર્ષ જૂની જ છે.